ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈસ કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો, મસ્ત હશો, ખુશ હશો અને તંદુરસ્ત હશો. તો ગાઈસ હવે જાઉં છું બહાર, કામ છે એક, તો કામ વામ ખતમ કરીએ અને પછી જોઈએ. વરસાદ ના આવે તો પાછા જઈએ કશે રખડવા, રખડીને પછી સાંજે વાંજે ઘરે આવીએ. એ જ રોજનો શેડ્યુલ. તો હવે જોઈએ, વરસાદ અત્યારે તો નહીં આવતો, તો અત્યારે કામ ખતમ કરીએ. અને આ તમે કાલનો વિડીયો નહીં જોયો હોય તો કાલનો પણ વિડીયો જોઈ લેજો. એમાં પણ લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. એ વિડીયો થોડોક મોટો આવ્યો છે તો આખો જોજો, એમાં મજા આવશે. તો બસ આવી રીતે તમે સપોર્ટ કરતા રહો અને હું પણ આવા વિડીયો લાવતા રહું. તો હવે જઈએ છે મંદિર. વરસાદ તો આવતો નહીં, કોરું વાતાવરણ દેખાય છે, વેધર્સ દેખાય છે કોરો. તો તમને બતાવું, વેધર એકદમ કોરો દેખાય છે. વરસાદ આવે એના પહેલાં આપણે નીકળી જઈએ, એ તો પછી પ્રોબ્લેમ થશે આપણને. તો જાઉં છું મંદિરે, મળીએ આપણે. સો ગાઈસ, તો હું ઘરે આવી ગયો. વરસાદ આવતો હતો એટલે પછી કોલેજ નહીં ગયો. હા જુઓ, એમ તો ભીનીને આવ્યો, થોડો રેનકોટ પહેરેલો હતો. તો વરસાદ આવતો હતો એટલે કોલેજમાં કેન્સલ રાખ્યું. અને એમ પણ કોલેજમાં પાર્ટી હતી તો કંટાળો આવે પાર્ટીમાં, મજા નહીં આવે. તો હવે કપડાં ચેન્જ કરીને જમીને પછી જોઈએ વિડીયો અત્યારે એડિટ કરું કે રાત્રે. તો વિડીયો એડિટ કરીશ, પછી જોઈએ કોપીરાઇટ નહીં આવે એવું મારે ધ્યાન રાખવું પડશે હવેથી. તો હમણાં ભીનો તો થયો, અત્યારે હવે કપડાં ચેન્જ કરીને જમીએ. તો ગાઈસ, તો આવી ગયો પોરબંદર. વેઇટ સો ગાઈસ, તો મેં વિડીયો ચાલુ કરતો હતો, મારી બહેનના ચશ્મા છે, વિડીયો ચાલુ કરતો હતો, પેલી શર્માએ છે. આ શર્માએ છે વિડીયોથી. જો અહીંયા બી કામ ચાલે છે. ખીસું એમાં ખીસું ગાઈઝ આ શર્માએ છે. આ જુઓ, આનું મોઢું જુઓ. આ શર્માએ છે. આ શર્માએ છે ને એવી. તો માલ છે તારી? હે માલ છે? આની માલ છે ગાઈસ. આ જો આની બી બૈરી થઈ ગઈ ગાઈસ, આની બી બૈરી આવી ગઈ. આ જો તૈયાર થાય ને હવે નીકળે છે. આની બૈરી થઈ ગઈ. હવે આને હવે શોધવાના છે, લગન કરાવવાના છે આના. તો હું જાઉં છું અમુક જણને મૂકવા જાઉં છું. જવું પડે યાર, કંટાળો આવે છે. પણ બહાર રખડતો આવું, બહાર થોડો રખડ. તો જઈએ હવે બહાર. હાથ પડી છે, કંટાળો આવે છે. ઓકે, વેલકમ. આ જો કંઈક તૈયારી ચાલે છે. તો અમુક લોકો બહુ દિવસ પછી દેખાય છે
મોટા માણસ થઈ ગયા છે, નાના લોકોને ભૂલી ગયા છે ગાઈસ. અમુક જણના આવવાથી નાના લોકોને ભૂલી ગયા છે. તમને બતાવું બરે આ જો આ મોટા લોકો જુઓ. ચાલ નીચે તો ચાલ. મોટા લોકો આવ્યા છે, શેઠ આદમી આવ્યા છે. માલિક મિલ માલિક છે ભાઈ, આપણા મિલ માલિક છે. આ શેઠ આદમી છે ભાઈ. અમુક લોકો તો આવે એટલે ભૂલી જાય, આપણને ભૂલી જાય. નાના લોકોને મોટા લોકોને યાદ રાખે. તમે નીચે બેસેલો હતો, નીચે બેસીને જુઓ અમારી બેની મીટિંગ ચાલે છે. પેલા બે જુઓ કંઈ કરોડોની ડીલ કરવાના હોય ને, કરોડોની ડીલ કરવાના હોય ને એવી રીતે ત્યાં બધા કમ્પાઉન્ડમાં ઊભા રહીને જોવે જાજો. પાછા તમે જોવા જો કોઈ સિરીઝ વિરીઝ શૂટ કરવાની હોય કે 200-500 કરોડોનો ડીલ કરવાનું હોય ને એવી રીતે તો એ લોકો ઊભા વાત કરે છે હે ને. 600 કરોડનો તો માલિક આ જ છે આપણો. ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद. अब तेरे को बराबर होता नहीं क्या बोलने को. ખાલી ખાલી બોલે છે 600 કરોડનો માલિક. આ કાકા કાકા હાય કાકા એન્ટિક કાકા હાય હાય. 600-700 કરોડનો તો કઈ વાત છે માલિક આપણો. જો જો આપણા અમે તો કોણ જોઈએ હવે. તમને કઈ બતાવું ના બતાવું ભાઈ. गान फट આવું બધું નહીં જોવાય. પર્સનલ છે બધું, ભાઈનું પર્સનલ છે. ભાઈ પર્સનલ છે ને તારું. પર્સનલ પ્રાઇવસી પ્રાઇવસી ભાઈ, થોડુંક પ્રાઇવસી આપો. તો જોઈ જશે તો પ્રોબ્લેમ થાય. તો 500 કરોડના માલિકો તો આપણને જોઈએ બી નહીં, એમ સામે બી નહીં જોઈએ. આ આપણા માલિકો છે. સો ગાઈસ, તો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે તમે મને ચેનલ પર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફોલો કરતા રહેજો. કોન્ટેન્ટ આમ તો કોન્ટેન્ટ આપણે સારા લાવતા રહીશું. તો ગાઈસ, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. આવી રીતે તમે મને સપોર્ટ કરતા રહો, થોડુંક મોટિવેશન આપો કમેન્ટમાં. તો આવી રીતે આપણે લાવીએ વિડીયોથી લઈને આપણે આગળ વિડીયો બધા લાવવાના. ચેલેન્જ વેલેન્જ રોજનું તો થઈ ગયું હવે ચેલેન્જ વેલેન્જ. તો આવી રીતે તમે સપોર્ટ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ પર પણ સપોર્ટ કરી દો તમે, ત્યાં પણ તમે બતાડો. લાઈક કરો, શેર કરો, ત્યાં પણ કોમેન્ટ કરો અને ફોલો કરી દો. અને હા, ધીરે ધીરે આપણા વધે છે સબસ્ક્રાઈબર. મારા બધા ફ્રેન્ડ બધા સપોર્ટ કરે છે મને, ધીરે ધીરે કમેન્ટ કરે છે. એ લોકો વિડીયોમાં કમેન્ટ નહીં કરતા પણ એ પર્સનલ કમેન્ટ કરે છે. બધા મારા જેટલા ફ્રેન્ડ છે, ભાઈ છે, બેન છે, એ બધા યુટ્યુબ પર તો નહીં કરતા પણ પર્સનલ કરે છે મને મેસેજ. તો એમને નહીં કરે તો વાંધો નહીં, પણ એ સપોર્ટ તો કરે છે. એમ મોસ્ટ ઓફ બધા સપોર્ટ કરે છે. એમ મારા ફેમિલીમાંથી ફ્રેન્ડ, મારી બેન, બધા જે છે એ બધા સારો સપોર્ટ કરે છે. તો ગાઈસ, તમે પણ આવી રીતે જ મને સપોર્ટ કરો. તમે સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં કોમેન્ટ કરો, લાઈક કરો અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દો. અને આપણે આગળ ધીરે ધીરે વિડીયો લાવવાના છે. હજી મારે સ્ટેન્ડ બુક કરાવવાનું છે, મતલબ સ્ટેન્ડ હજી જોયું નથી. એ જોઈને પછી પપ્પા પરમિશન આપે એટલે જઈએ લેવા. પૈસા ભેગા થાય ત્યારે, પૈસાની કમી જરાક, તો સ્ટેન્ડ બુક કરીએ. એ સ્ટેન્ડ લાવીશું તો એનાથી સારા વિડીયો આવશે. મેં મસ્ત સ્ટેન્ડ જોયેલું છે, એ બસ હવે પપ્પા પરમિશન આપે ત્યારે સ્ટેન્ડ આપણે બુક કરાવવા જઈએ. અને સ્ટેન્ડ સારું છે, તમને બતાવીશ. અને એનું બી અનબોક્સિંગ કરીશું આપણે. પછી એનાથી આપણે ચેલેન્જ વિડીયો એવા સારા હશે. કારણ કે ચેલેન્જ વિડીયો અત્યારે લાવવાનો મતલબ નથી કે હવે આખો દિવસ આપણે કોઈની ગરજ નહીં કરવાની કે આ ફોન પકડીને ઊભી રહે, પેલો ફોન પકડીને ઊભી રહે. એટલે એના કરતાં આપણે મતલબ મેં વિચાર્યું છે કે આપણે સ્ટેન્ડ જ લાવી દઈએ, સ્ટેન્ડથી પછી ચાલુ કરીએ. સ્ટેન્ડ લાવી દઈશું એટલે મૂકી દઈશું એટલે કોઈની ગરજ નહીં કરવી પડે આપણે.
તો એમાં એ સારું રહેશે. તો એટલા માટે હું ચેલેન્જ વિડીયો અત્યારે નહીં લાવતો. તો બસ તમે આવી રીતે જ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે કાલના નવા વ્લોગમાં, નવા દિવસે મળીએ. બાય, ગુડ નાઇટ.